मध्य विराजे एव स्वरूप सुंदर राजे देवाल मध्य विराजे एव स्वरूप सुंदर राजे પ્રશાંતભાઈ ભુજાણી હવે જેજેને માલા અર્પણ કરશે. શ્રી વલ્લભાધીશ કી જય. હવે સુનિલભાઈ લાખાણી જેજેને માલા અર્પણ કરશે અને જિગ્નેશભાઈ પણ સાથે જ અર્પણ કરશે. શ્રી વલ્લભાધીશ કી જય. આપણે જોઈ જ રહ્યા છે કે બધા પુષ્ટિ પરિવાર
સેવાના બધા કાર્યકર્તાઓ ખૂબ દોડાદોડી કરીને વોલન્ટિયર્સ બધા આપણા સેવામાં છે. એવામાં જ એક આપણા સૌથી નાના વોલન્ટિયર પીપીયુકેના જય જમના સરકાર અને બેટીજીઓને માનવ તિલક કરવા વિનંતી. કાંતાબેન પૂજાણી કિરણબેન ધોળકિયા અને જ્યોતિબેન શાહ આપણા બેટીજીઓને માલા અર્પણ કરશે. શ્યામ સુંદર શ્યામને શ્યામ સુંદર શ્યામને તો આપણા સૌથી પુષ્ટિ પરિવારના નાનકડા એવા જય તે આજે સ્પીચ આપવાના છે. જિગ્નેશભાઈના પુત્ર श्री गोपाल लाल प्यारे की श्री वल्लभ कुल परिवार ने तो હું મારું નામ જય બાય ધ વે હું અહીંયા જે શ્રીના પ્રીવિયસ પ્રવચનોમાં આવ્યો હતો ને એક વસ્તુ નોટિસ કરી છે. જે બહુ જ સરસ રીતે વાત કરે છે આપણા પુષ્ટિ પરિવાર પુષ્ટિ માર્ગના સંપ્રદાય અને આપણા હિન્દુ સંસ્કૃતિ વિશે. તો મને પર્સનલી એવું લાગે છે કે આપણે બધા એમને રિસ્પેક્ટ એટલે આપીએ કેમ કે એમની પાસે જે નોલેજ છે ને જે આપણી સાથે શેર કરે છે એના માટે. આપણા પેરેન્ટ્સ કે આપણે બધાને જોતા હોય એટલે નહીં. Not because we're following everyone, because we actually respect him for the knowledge he has and that we should acknowledge that. પછી આજ જેની એવી ઈચ્છા છે કે એ બધા યુથને પ્રમોટ કરવા માંગે છે કે બધા જે યંગસ્ટર્સ છે એ લોકો પ્રોસ્પર થાય ને એક્સેલ થાય ને એમની એવી ઈચ્છા છે કે જે યુથ હોય એ પુષ્ટિ માર્ગ પીપીયુકે ને આગળ લઈ જાય ને એના જ માટે એમને એવું પ્લાનિંગ કર્યું છે કે એક વૈષ્ણવ કમ્યુનિટી સેન્ટર ને બનાવવાનું પ્લાન છે VCC. અને આ જે વૈષ્ણવ કમ્યુનિટી સેન્ટર છે is a platform where youngsters or anyone can come and boost their confidence, their talents, and basically have a good life. ને અહીંયા તમે આવો કે કમ્યુનિટી સેન્ટરમાં આવો તો તમને અમુક સ્પિરિચ્યુઅલ નોલેજ પણ મળશે ને લાઈફને પોઝિટિવલી કેવી રીતે જીવવાની એ પણ સમજણ મળશે. ને પછી આ રીતે તમે થોડોક એટલો સમય પૂરતો તો તમારા ફોન, કમ્પ્યુટર્સ, લેપટોપ, ટીવી, ઈમેલ, વર્ક એ બધાથી તો દૂર રહેશો પાછા. એટલા જ માટે બધા યંગસ્ટર્સને પ્રમોટ કરવા માટે આ સ્પીચ છે મેઇનલી. પછી યદુનાજી એમ પણ ઈચ્છે છે કે બધા કોમ્પિટિશન્સ ને એવા બધામાં પણ પાર્ટિસિપેટ થાય. ખાલી વોલેન્ટિયરિંગ એટલે અહીંયા આવે કેન્ટીનમાં હેલ્પ કરે કે ક્લિનિંગમાં હેલ્પ કરે એવી રીતે નહીં. વોલેન્ટિયરિંગ એટલે જે કમ્યુનિટી સેન્ટરમાં જે સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ ને બધું થશે એમાં વોલેન્ટિયરિંગ હેલ્પ કરે. ફોર એક્ઝામ્પલ જ્યાં કુકિંગ થાય, પછી આર્ટ્સ, ટેલેન્ટ્સ, ડાન્સ, સ્પોર્ટ્સ એ બધી વેરિયસ એક્ટિવિટીઝ હોય એને હોસ્ટ કરવામાં હેલ્પ કરે આપણને. ને પછી વોલેન્ટિયરિંગ ઇઝ એસેન્શિયલ ફોર લાઈફ. તમારા 6th form માટે હેલ્પ કરે, યુનિવર્સિટી, જોબ, એપ્લિકેશન ફોર્મ, એમ્પ્લોઈઝ લવ ધીસ સ્ટફ. If you're volunteering for other stuff, that means you're social. And if you're social, you're good with people. If you're good with people, that means you're good with your job. એટલા જ માટે આ કમ્યુનિટી સેન્ટર એકદમ યુઝફુલ છે ફોર એવરીવન. તો બધા ભેગા થાવ ને સપોર્ટ કરો જેને એક કમ્યુનિટી સેન્ટર બનાવવા માટે જે બધા જ માટે બેનિફિશિયલ થાય. અને જો મારે બોલવામાં કોઈ ભૂલ ચૂક થાય તો માફી માંગુ છું. શ્રી વલ્લભાધીશ કી જય. આનંદ
કરાવવો એ આપનો સ્વભાવ, આનંદમાં વૈષ્ણવોને તરબોળ કરવા એ આપનો કર્મભાવ, વિવિધ મનોરથો કરવા એ આપનો ઉત્તમ ભાવ. દરેક વૃક્ષ પોતાના મૂળના લીધે જ નવ પલ્લવિત થાય છે. એ જ રીતે મનોરથો પણ આપશ્રીની ઉપસ્થિતિથી જ શોભાયમાન થાય છે. એક કોળિયામાં પ્રગટેલું નાનકડું અજવાળું ફટાક કરીને ખોલી નાખે છે અધમણના અંધકારનું તાળું. એ જ રીતે આપશ્રીની ઉપસ્થિતિ વૈષ્ણવમાં રહેલા અંધકારને દૂર કરી મનોરથો રૂપી અજવાળામાં આનંદિત થાય છે. An umbrella can't stop rain, but it makes us stand in the rain. And like that, મનોરથ આપણને ઠાકોરજી સુધી પહોંચાડવા માટે શ્રદ્ધા વધારે છે. કનકાભિષેક, કનકા, કનક એટલે સોનું, ગોલ્ડ. પહેલાના વખતમાં સોનાની કિંમત કિંમતી ધાતુ તરીકે ઓળખાતી. માણસ તેનો સંગ્રહ કરતા, જ્યારે મુસીબતના સમયે તેને વેચી ઉપયોગમાં લેતા. જ્યારે શ્રી મહાપ્રભુજીનો કનકાભિષેક કરવામાં આવ્યો તો એક ભાવ ઉત્તમ કિંમતી વસ્તુ કનકનો અભિષેક અને બીજો ભાવ એ શ્રી વલ્લભે દાનમાં આપે એ આપશ્રીની દીર્ઘ દ્રષ્ટિ. તો આજનો આપણો આ કાર્યક્રમ મનોરથ કનકાભિષેકનો અને આપશ્રીની જ્યારે ઉપસ્થિતિ હોય, જન્ના સરકાર પધાર્યા હોય, બંને બેટીજીઓ અને લાલનશ્રી પધાર્યા હોય, તો આનાથી વિશેષ કઈ તક હોઈ શકે? મેં જેમ પહેલા પણ કીધું, આજે પુષ્ટિ પરિવાર યુકેનો ફર્સ્ટ એવર મનોરથ છે જ્યાં આ બધા જ સ્વરૂપો બિરાજો છો. તો મારે તો લંડનના વૈષ્ણવને કંઈ કહેવું જ ના પડે, પણ અમે તો બધા બહુ જ અમે બધા બહુ જ ઇન્ટેલિજન્ટ છે કે અમે તો એટલા બધા તાળીઓથી ગડગડાટથી વધાવી લઈએ કે પુષ્ટિ પરિવાર એક પરિવાર છે અને આ પરિવાર તો જેમ આપણો પરિવાર કેમ મોટો ને મોટો થતો જાય, ફૂલે ફલે, તો એ પરિવાર બહુ સુંદર લાગે આપણને. એવી જ રીતે આપણો પરિવાર પણ ધીમે ધીમે મોટો થઈ રહ્યો છે. ખૂબ બધી એક્ટિવિટીઝ ચાલી રહી છે અને ખાસ કરીને ગઈકાલે જ આપશ્રીના શ્રી હસ્તે ઓટિસ્ટિક ચિલ્ડ્રન માટે જે પુષ્ટિ પરિવાર યુકે 1500 પાઉન્ડ રેઝ કર્યા હતા, એ આપશ્રીના શ્રી હસ્તે ઓટિસ્ટિક ચિલ્ડ્રનની સ્કૂલમાં ચેક આપવામાં આવ્યો અને એમાં પણ ખાસ કરીને શિલ્પાબેન પટેલ અને ચંદ્રિકાબેન પટેલે બંને ભેગા થઈને ઓવર 200 પાઉન્ડ્સ ઈચ એ લોકોએ રેઝ કર્યા છે. તો can you please have a big round of applause for શિલ્પાબેન પટેલ and ચંદ્રિકાબેન પટેલ. શિલ્પાબેન, ચંદ્રિકાબેન જેના આવીને આગળ આશીર્વાદ લે છે. અરે વૈષ્ણવ આટલું સુંદર સેવા આપે તો આપણે કેવી રીતે તાળીઓ બંધ કરાવી? ભાવી વૈષ્ણવે સાચે બહુ હિંમત 5 કિલોમીટર ચાલ્યા હતા બધાય, અને આ બંને એટલું બધું ઉત્સાહથી બધાને જે નતા ચાલી શકતા એને એકદમ જ હિંમત આપીને ચલાવતા હતા. એટલે મેં આજે ખાસ મને એ લોકોને થેન્ક યુ કહેવું હતું કે they deserve all the applause. Thank you very much. અને આપણું નેક્સ્ટ વોક ફોર અ કોઝ સપ્ટેમ્બરમાં પાછું થશે અને ઘણા એ બધા નામ લખાવ્યા છે, તો પ્લીઝ જઈને આપણે અહીંયા રજીસ્ટર કરી દેજો નામ. અને આજના આપણા મનોરથી ગિરીશભાઈ અને જ્યોતિબેન શાહ અને કિરણબેન, મનમોહનભાઈ, અમીશભાઈ અને દર્શિલભાઈ ધોળકિયા, અને આજના આપણા પ્રસાદના મનોરથી ગિરિરાજ કેટરર્સ, જ્યોતિબેન અને ગિરીશભાઈ શાહ. તો ખૂબ સુંદર આજનો આ આપણો મનોરથ અને ખૂબ સુંદર આપ શ્રીની ઉપસ્થિતિ, એમાં તો વિશેષ કંઈ કહેવાનું જ ના હોય. બસ આપશ્રીને વિનંતી કે આપ અમને આપના રચનામૃત દ્વારા લાભ આપો. બોલો શ્રી વલ્લભાધીશ કી. અરે આ તો અતિ આનંદ
આનંદ થઈ ગયો કે આજે પેલા આપણને લાલન શ્રી વૈષ્ણવો આટલી નાની ઉંમરે આપણને યાદ આપે તો પછી આપણા એ કહો કાઢ્યો. श्री वल्लभाधीश की जय, श्री गोवर्धननाथ की जय. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. આજે હું તમને આ બધાના જીવનના માટે કહી રહ્યો છું. આ હમણાં એક ગેમ છે, તમને ખબર હશે, ક્રિકેટ. આજે હું એક ગેમના વિશે કહીશ. આ ક્રિકેટની પૂરી પીચ શું છે એ આપણું પૂરું જીવન છે, અને એની પીચમાં ઉભેલો બેટ્સમેન કોણ છે એ આપણે બધા છે, અને એ બોલર કોણ છે એ દુષ્સંગ છે કે આપણને 6 પ્રકારના બોલ નાખે છે: કામ, ક્રોધ, લોભ, મોહ. અને આપણને 3 સ્ટમ્પને બચાવવાના છે: ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. અને એના માટે જ ઠાકોરજીએ અને એવી જ રીતે આપણે એમાં આઉટ થઈ જઈએ તો આપણે આ પૂરા સ્ટેડિયમથી બહાર જતા રહીએ. તો એટલા માટે ઠાકોરજીએ આપણને એક બેટ આપ્યું છે જેનું નામ છે સત્સંગ, અને એનાથી તમે આટલા જોરથી શોટ મારો કે એ સ્ટેડિયમના બહાર બોલ જતો રહે. बोले श्री वल्लभाधीश की जय, श्री गोवर्धननाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोपाल लाल प्यारे की जय. प्रवचनની શરૂઆત કરતા પહેલા 1 મિનિટ માટે બધા શ્રી વલ્લભનું ગુણગાન કરીશું અને પછી આપણે દર્શન કરીશું બધા ભાવથી અને પ્રેમથી. ધૂન લાગી રે વલ્લભ વાલાની, ધૂન લાગી રે ઓ ધૂન લાગી રે વલ્લભ વાલાની, धुन लागी रे, धुन लागी रे
બોલે શ્રી વલ્લભા નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાર્પદ કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ પ્રભુર્નંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 સંશય જય આયુષ્માન ब्रजपेश बाबा विराजमान आदरणीय श्री आदिभाई शास्त्री जी हमारा पुष्टि परिवाરના બધા જ ટ્રસ્ટીગણ આ દિવ્ય ઉત્સવની અંદર શ્રી વલ્લભે વિશેષ કૃપા જેની અંદર કરી જેની ઉપર કરી અને જે આ દિવ્ય ઉત્સવમાં જોડાયા એવા અમારા ખૂબ આદરણીય એવા દિનેશભાઈ યોગીબેનનો પરિવાર કિરણનો પરિવાર તથા ઉપસ્થિત સર્વે આત્મીજનો અત્યંત આનંદનો અવસર છે કે શ્રી મહાપ્રભુજીના કનકાભિષેકના મનોરથમાં આપણે બધા ભેગા મળ્યા છીએ વલ્લભાખ્યાનમાં બધાએ શ્રવણ કર્યું હશે કે કનક સ્નાન સતમણ સુવર્ણ કરાવ્યું મહિપાલ તે મૂકી વેગે ચાલ્યા રાય દૃષ્ટિ ન પાછી વાર શ્રી મહાપ્રભુજીનો જે કનકાભિષેક થયો અને એ વખતે જ્યારે જગતગુરુ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીનું બધા મોટા મોટા વિદ્વાનો અભિવાદન કર્યું અને એ વખતે કહેવાય કે સાત સ્વર્ણ મુદ્રા રાજાના આગ્રહથી લીધી શ્રી નાજી બાબાના નેપુર સિદ્ધ કરાયા પણ એ લીલાના દર્શન એ વખતે તો લોકોને થયા હતા પણ આ જ નેત્રોથી આ કલિકાલમાં આ સમયમાં આપણને દર્શન થઈ શકે એના માટે આ સુંદર ઉત્સવ સુંદર મનોરથ એનું આયોજન પુષ્ટિ પરિવાર યુકે દ્વારા અહીંયા થયું છે શ્રી મહાપ્રભુજી અને એમના માર્ગ માટે એ શબ્દો હું કહું અને આપણા વૈષ્ણવ જીવન માટે તો કહેવાય કે બે શબ્દો બહુ મહત્વના છે એક પ્રકૃતિ અને બીજું છે પ્રવૃત્તિ કેટલા શબ્દો મેં કીધા કયા કયા પ્રકૃતિ અને પ્રવૃત્તિ આ બે શબ્દો એવા છે કે જ્યારે આપણા જીવનમાં આ બંને શબ્દો મેચ થાય ત્યારે જીવનની અંદર કૃપાનો અનુભવ થાય પ્રકૃતિ કોને કહેવાય આપણો એક સ્વાભાવિક નેચર યા સ્વભાવ જે મૂળ સ્વભાવ આપણો કહીએ એને કહેવાય પ્રકૃતિ બરાબર અને આપણે જે કરતા હોઈએ એને કહેવાય પ્રવૃત્તિ આ દુનિયામાં જેની પ્રકૃતિ અને પ્રવૃત્તિ એક છે એ સદા આનંદમાં હોય પણ જેની પ્રકૃતિ અને પ્રવૃત્તિ એક નથી એ બધું પામ્યા પછી પણ ચિંતામાં ટેન્શનમાં ડિપ્રેશનમાં અને ઉદ્વેગમાં હોય તો કઈ બે વસ્તુ મેચ કરવી જોઈએ પ્રકૃતિ અને પ્રવૃત્તિ પ્રકૃતિ અને પ્રવૃત્તિ પ્રકૃતિ એટલે આપણો સ્વાભાવિક નેચર શું છે આપણે સાચા અર્થમાં શું ચાહીએ છીએ અને બીજું ચાહીએ છીએ કંઈક પણ કરીએ છીએ બીજું કંઈક તો ક્યારે પણ શાંતિ મળે તો આપણને ખબર પડે કે यदि આપણે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છીએ તો આપણો સ્વાભાવિક લક્ષણ શું છે આપણો મૂળ સ્વભાવ શું છે આપણો મૂળ નેચર છે શેનો કહેવાય કે જ્યારે પ્રભુએ આ સૃષ્ટિના સર્જનનો વિચાર કર્યો અને વિચાર કર્યો કે મારે હવે લીલા કરવા માટે એકલાથી લીલા ન થાય માટે મારે સૃષ્ટિની રચના કરવી છે
અને ભગવાને સૌથી પહેલી જે સૃષ્ટિ પ્રગટ કરી એ પોતાના મનમાંથી કરી. ક્યાંથી કરી? બોલવામાં કઈ વાંધો નથી, કોઈ વાત કરી. ક્યાંથી ઉત્પન્ન કરી? મનમાંથી. હવે કહેવાય જે સૃષ્ટિ પ્રભુએ પોતાના મનમાંથી પ્રગટ કરી એટલા માટે કે જેની સાથે ક્રીડા કરી મને આનંદ મળે, જેની સાથે લીલા કરી મને આનંદ મળે. પણ મનમાંથી જે સૃષ્ટિ ઉત્પન્ન કરી તો કહેવાય પ્રભુના મનમાં શું છે? બોલે માયાનો વાસ. અને માયાનો અંશ લઈને જે સૃષ્ટિ આ જગતમાં આવી એને પ્રભુએ મોકલી હતી તો પોતાની સેવા માટે. પણ મનમાંથી જે સૃષ્ટિ ઉત્પન્ન થઈ માયાનો અંશ લઈને આવી. હવે માયા એટલે શું? ચકાચોળ. માયા એટલે શું? બોલે ગ્લેમર. હવે એ સૃષ્ટિ એવી પ્રભુએ બોલાવી હતી પોતાની સેવા માટે, પણ જ્યાં ભપકો જુએ ત્યાં ભાગે. એ સૃષ્ટિનું લક્ષણ શું? જ્યાં ભપકો જુએ ત્યાં ભાગે. બોલે આટલા બધા લોકો જઈ રહ્યા છે તો ક્યારેક આપણું કામ પણ, બધા લોકો ત્યાં જઈને પૂજન કરી રહ્યા છે તો આપણે પણ જવામાં વાંધો? વાહ જો. અને કહેવાય કે જે બીજાને અનુસરણ કરીને, જે બીજાને જોઈને પોતે પણ કરતો થઈ જાય એના મનમાં એ વખતે એ વિચાર નથી કે આ મારાથી થાય કે ન થાય, આ મારાથી કરાય કે ન કરાય. બોલે બધા કરે છે એટલે સાચું જ હોય. અને બધા કરે છે એ સાચું જ હોય એવું એ માને છે. બોલે શાના માટે? એની અંદર એક વિવેક પણ નથી કે આપણે આ કરાય કે ન કરાય. આજનો સમાજ જોવા જઈએ તો આપણે બધા જોવા જઈએ તો અધિકતર સંખ્યા કોની દેખાય? જ્યાં ભક્કો જોઈએ ત્યાં ભાગે. અને એ પણ સમજ્યા વિના કે અહીંયા મારાથી કરાય કે ન કરાય, આ જવાય કે ન જવાય. પણ આજનો માનવ કેવો છે? મેં ક્યાંક સાંભળ્યું હતું કે એક મેળો હતો, એક ફેર હતો, અને એની અંદર એક વ્યક્તિ ચાલતો જતો હતો. એની ત્યાં એક બોર્ડ લખેલું જોયું અને બોર્ડમાં લખ્યું હતું કે અહીંયા ઘોડો ગાય છે. એની વિચાર ઘોડો ગાય છે, 100 રૂપિયાની ટિકિટ. બોલો વિચાર કરે કે ઘોડો ગાય કેવી રીતે? અને વિચાર કરે કે એમને 100 રૂપિયા ખર્ચાય કે જે જોઈને આવતા હોય એનું ફીડબેક લો. અને એક્ઝિટ પાસે જઈને ઉભો થઈ ગયો અને જેટલા લોકો પાછા આવતા હતા એને કહ્યું ખરેખર ઘોડો ગાય છે? અને શું વાત કરો છો? શું ગઝલ ગાય છે, શું ક્લાસિકલ ગાય છે, શું રોક ગાય, શું પોપ ગાય, બધા રીતના ગીત ગાય છે. એને આશ્ચર્ય થયું કે ખરેખર ગાય છે. હવે જ્યારે પાછો ટિકિટ લેવા આવ્યો ત્યારે ટિકિટના ભાવ 500 થઈ ચૂક્યા. એને વિચાર કર્યો કે હવે આ ટિકિટ લો કે ન લો. ફરી ફીડબેક લેવા ગયો. લોકો કહે અરે શું ગાય છે, અદ્ભુત, આવું તો ક્યારે સાંભળ્યું નહીં. અને ક્લાસિકલ ગાય કરે જે તાનો લે છે એ તો ક્યારે સાંભળી હતી. એને કહ્યું આટલા બધા લોકો કહેતા હોય કે ક્યારે ખોટું ન હોય. એને પણ 500 રૂપિયાની ટિકિટ લીધી, અંદર ગયો અને અંદર ગયો તો શું જોયું? એક જગ્યાએ ઘોડો બાંધેલો અને એક જગ્યાએ ગાય બાંધેલી. પેલો કે ઘોડો ગાશે ક્યારે? બોલે અમે ક્યાં કહ્યું ઘોડો ગાય છે, અમે તો કહ્યું હતું કે અહીંયા ઘોડો અને ગાય છે, ઘોડો ગાય છે, આ ઘોડો અને આ ગાય. એને એટલો ગુસ્સો આવ્યો, ભાગતો આવ્યો અને આવીને પેલા લોકો કે જે ફીડબેક આપતા હતા એને કહ્યું અરે જ્યારે તમને પૂછ્યું કે ઘોડો ગાય તમે કહો કે ક્લાસિકલે ગાય છે, ગઝલે ગાય છે, મારી આગળ ખોટું કેમ બોલ્યા? તો પેલા બોલ્યા કે અમે ખોટા 500 રૂપિયા ખર્ચ્યા છે તો અમે એકલા શા માટે રહી જઈએ? અમે ફસાયા છે, તમે પણ આવો. અને આ દુનિયાની અંદર એવું ચાલી રહ્યું છે. અને કહેવાય કે આ સૃષ્ટિ જે પ્રગટ થઈ એ કઈ કહેવાય? બોલે પ્રવાહી સૃષ્ટિ. કઈ સૃષ્ટિ કહેવાય? અને પ્રવાહી સૃષ્ટિ એટલે શું? જેનો પોતાનો કોઈ વિચાર નથી, જેના પોતાની કોઈ વિચારધારા નથી, જે લોકો કરે છે એ બધા આપણે પણ કરો. અને એ લોકો કેવા કે જે પોતાની વિચારધારા ઉપર નહીં, જે લોકો કહે છે એમ કરવા વાળા. અને તમને એક બહુ સહજ સ્વભાવ આપણો બતાવી દો. એક સહજ વાત તમને કહું તો સમજાશે કે આપણે પોતાની જાતને જેટલા ક્લિયર નથી જોતા એટલા બીજા આપણને ક્લિયર જોવે છે કે નહીં? કદાચ ઘરે જઈને સમજાશે પણ બચડા પૂછું છું. લોકો જ્યારે આપણને જુએ તો જેટલા ક્લિયર જુએ છે એટલા ક્લિયર તમે તમારી જાતને ક્યારે જોયા છે? તમે તમને જુઓ તો શેમાં જુઓ? હા, શેમાં જુઓ છો? મિરરમાં. બરાબર. એટલે આપણે હંમેશા પોતાનું રિફ્લેક્શન જોઈએ છે કે પોતાને જોઈએ છે? બોલો તો ખરા. જ્યારે પણ આપણે જોઈએ છે તો આપણે આપણને જોતા નથી, આપણું રિફ્લેક્શન જોઈએ છે. અને બીજા લોકો છે ને આપણે જેવા છીએ એવા જોઈએ છે. તો આપણું સહજ વૃત્તિ શું છે, સહજ સ્વભાવ શું છે કે આપણને જે દેખાય યા આપણે જે વિચારીએ આપણને એના પર કોન્ફિડન્સ ન હોય, પણ બીજા જે આપણને આપણા માટે કહે એમાં આપણને 100% કોન્ફિડન્સ હોય. વસ્તુ સમજાય છે? તમે ગમે તેટલા આનંદમાં, ગમે તેવા સારા મૂડમાં ક્યાંક જતા હો
અને અચાનક તમને કોઈ કહે કે આજે બહુ ડાઉન લાગો છો, તમે કહો ના હું તો બહુ આનંદમાં છું, ફરી આગળ જાઓ. ફરી બીજો કોઈ વ્યક્તિ કહે કે આજે કેમ બહુ ઢીલા લાગો છો, ત્યારે આપણે કે ના બધું બરાબર છે. ત્યાં ત્રીજા વ્યક્તિ પણ કહી દીધું કે કેમ ઢીલા લાગો છો, એટલે તમારું મન વિચાર કરવા લાગશે કે આટલા બધા લોકો ખોટું ના બોલે, જરૂર કંઈક હશે ત્યારે બોલતા હશે. જ્યારે ચોથો વ્યક્તિ બોલશે તો આપણે રીઝન ગોતી લઈશું કે હા મને બરાબર રાતે નિંદર નથી આવી એટલે કદાચ હશે. આપણે બિલકુલ નોર્મલ હતા, બિલકુલ સ્વસ્થ હતા, પણ આપણે જે ફીલ કરીએ છીએ એના કરતા વધારે બીજો જે આપણને આપણા માટે કહે છે એની અસર આપણા પર જલ્દી થાય. અને એટલા માટે જ્યારે પ્રભુએ આપણને પ્રગટાવ્યા, હવે માયાનો અંશ લઈને આવ્યા છે, એની સહજ પ્રકૃતિ શું છે? બોલે ભટકવું. હવે એ જીવને તમે ગમે તેટલું કહો કે સેવા કર, ગમે તેટલું કહો કે સત્સંગ કર, ગમે તેટલું કહો કે આ કર, પણ એની પ્રકૃતિ ભિન્ન છે, એની પ્રવૃત્તિ ભિન્ન છે. ગમે તેટલું એને રોકવાનો પ્રયત્ન કરશો પણ એ ટકશે નહીં. ગમે તેટલું સમજાવવાનો પ્રયત્ન કરો પણ માનશે નહીં. પ્રભુએ પણ સૃષ્ટિનું સર્જન કર્યું અને આ પ્રકારના જીવો આવ્યા, પ્રભુને સંતોષ ન થયો. પ્રભુ કહે મારે તો મારી સેવા માટે લોકોને પ્રગટ કરવા હતા, પણ આ કયા લોકો આવી ગયા કે જે મને સુખ આપી ન શકે. એમ વિચાર કરી ભગવાને બીજી સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો વિચાર કર્યો અને બીજી સૃષ્ટિ પોતાની વાણીમાંથી પ્રગટાવી. તેમાંથી અને પ્રભુની વાણીમાં વેદ અને કહેવાય કે એનો અંશ લઈને જે સૃષ્ટિ આવી એ કહેવાય મર્યાદા સૃષ્ટિ. હવે મર્યાદા સૃષ્ટિ પણ પ્રભુએ પોતાના માટે પ્રગટાવી, પણ એ દુનિયામાં આવીને વિચાર કરવા લાગી કે હું શું કરું કે મારો ઉદ્ધાર થાય, હું શું કરું કે મારો મોક્ષ થાય, હું શું કરું કે હું જન્મ મરણના ફેરામાંથી ટળું. અને એની ચિંતામાં એ જાતના સંકલ્પો કરે ને આ કરે. અને પ્રભુને લાગ્યું આણે તો મેં બોલાવ્યો હતો મારી સેવા માટે, પણ મારી સેવાથી વધારે એને ફિકર છે કે મારો ઉદ્ધાર કેવી રીતે, મને સુખ આપવાથી વધારે એના મનમાં વિચાર છે કે હું જન્મ મરણના ફેરામાં કેવી રીતે ટળું. એનાથી પણ પ્રભુને સંતોષ ન થયો. ત્યારે પ્રભુ વિચાર કરે કે હવે મારે એવી સૃષ્ટિ પ્રગટાવી છે કે જે માત્ર અને માત્ર મારા સુખ માટે અને મારી સેવા માટે કાર્ય કરે. અને એમ વિચાર કરી ભગવાને પોતાના આનંદ વિગ્રહ, આનંદમાદ કરપાદ મુખોદરાદી એવા આનંદ વિગ્રહ શ્રીઅંગમાંથી જે સૃષ્ટિ ઉત્પન્ન કરી અને માત્ર ને માત્ર પોતાની સેવા માટે, એ જ આખી પુષ્ટિ સૃષ્ટિ છે. જેને ભગવાને પોતાના શ્રીઅંગમાંથી પોતાની સેવા માટે પ્રગટ કરી છે. હવે એની પોતાની સેવા માટે પોતાના માટે પ્રગટ કરી છે, તો એના માટે થઈને આપણો સહજ સ્વભાવ કયો કહેવાય? જે ઇન્ટેન્શનથી આપણને મોકલવામાં આવ્યા હોય એ આપણો સહજ નેચર કહેવાય. તો પ્રભુએ આપણને કયા કાર્ય માટે અહીંયા મોકલ્યા હતા? એટલે આપણી સહજ પ્રકૃતિ કઈ છે? સેવાની. તો સહજ પ્રકૃતિ છે આપણી સેવાની, પણ પ્રવૃત્તિ એના કરતા બિલકુલ બહુ સરસ. અહીંયા લંડનના વૈષ્ણવ સાચા તરત આન્સર કી આપે, સાચું બોલી દે. તો આપણો સ્વભાવ અલગ, આપણી સહજ પ્રકૃતિ અલગ, પણ પ્રવૃત્તિ ભિન્ન. અને જ્યારે પ્રકૃતિ અને પ્રવૃત્તિ અલગ હોય ત્યારે માણસને એના મનમાં ક્યારેય પણ શાંતિ ન મળે. તો પ્રભુએ આપણને મોકલ્યા છે એની સેવા માટે થઈને, અને એની સેવા માટે થઈને મોકલ્યા છે એટલે ગમે ત્યાં પણ. અને એક વસ્તુ તમને બીજું કહી દઉં કે શ્રી મહાપ્રભુ જ્યારે કહે છે કે સેવા કરો કે સેવાનું કાર્ય કરો, તો એ આપણને કોઈ વિશેષ વસ્તુ નથી કહેતા. એમ કહે છે કે સેવા કરવી એ તમારો મૂળ સ્વભાવ છે, તમારો નેચર છે. તમે નહીં ચાહો ને તો બી સેવા કર્યા વિના રહી નહીં શકો. સેવા કરી સ્વભાવ છે. ગમે તેમ નાનું બાળક હશે એને સાચવશો, કોઈ વડીલને સાચવશો, એવી સેવા. અને કહેવાય કે આપણો મૂળ સ્વભાવ માણસનો સેવા કરવાનો છે, પણ અમને એવું ફીલ થતું નથી. તો ખબર ક્યારે પડે? તો કોઈ ચિંતા કે બહુ સુંદર વાત કરી, ધ્યાનથી સમજો. એમણે કહ્યું કે જ્યાં સુધી ઘણું બધું અચીવ કરવાનું બાકી હોય તો આપણને ખબર ન પડે કે આપણે શું જોઈએ છે, કે આ બી મેળવવું છે, આ બી મેળવવું છે, આ બી મેળવવું છે. માણસને એના મૂળ સ્વભાવની ખબર ક્યારે પડે? કે જ્યારે એને જીવનમાં કંઈ પણ અચીવ કરવાનું બાકી ન રહે ત્યારે જે કરવાની ઈચ્છા એની થાય ત્યારે માનો એનો મૂળ સ્વભાવ. આ લાઈન કોઈ બોલશે? શું કીધું મેં? હા બોલો કીધું. ના મેં શું કીધું હતું? ના, કે જ્યારે માણસને કંઈ પણ અચીવ કરવાનું બાકી ન રહે
ત્યારે જે કરવાનું મન થાય એ આપણો મૂળ સ્વભાવ. હવે કોણ બોલશે લાઈના? ના, ખાલી લાઈન રિપીટ કરવાની છે. જ્યારે તેને અચીકરણ મન ના થાય પણ જ્યારે તેને વિશુદ્ધીકરણ મન થાય, મેળવવાનું મન થાય છે. ફરી વાર બોલું છું, ખબર પડે કેટલું કહેવાય છે કેટલું સમજાય છે. કે જ્યારે માણસને કંઈ પણ લાઈફમાં અચીવ કરવાનું બાકી ન રહે ત્યારે જે કરવાનું મન થાય એ એનો મૂળ સ્વભાવ. હવે કોણ બોલશે નહીં? હા, પાછળ જ્યારે કે અચીવ કરવાનું બાકી ના રહે અને ત્યારે જે કરવાનું મન થાય. બહુ સરસ. જ્યારે માણસને કંઈ પણ અચીવ કરવાનું બાકી ન રહે ત્યારે જે કરવાનું મન થાય એનો મૂળ સ્વભાવ. હવે જો જ્યાં સુધી અચીવ કરવાનું બાકી છે, વ્યક્તિ અહીંયા દોડશે, ત્યાં દોડશે, ત્યાં દોડશે, હવે બધું પામી લીધું, કંઈ પણ અચીવ કરવાનું બાકી ન રહ્યું, ત્યારે એના મનમાં શું થાય? બોલે હું એક એનજીઓ ફોર્મ કરું અને ચેરિટી કરું. થાય છે કે નહીં? મોટા મોટા તમે જેટલા પણ અચીવર્સ છે બધાને જુઓ, બધું પામ્યા પછી જે કરવાનું મન થાય એ શું છે? બોલે સેવા. જીવનમાં કંઈ પણ મેળવવાનું બાકી ન રહ્યું ત્યારે જે કરવાનું મન થાય એ આપણો મૂળ સ્વભાવ કહેવાય. તો શ્રી મહાપ્રભુજીએ આપણને આપણા મૂળ સ્વભાવથી જોડ્યા છે કે તમે સ્વભાવથી વિપરીત જઈને, તમારી પ્રકૃતિથી વિપરીત જઈને ગમે તે કરશો યા ગમે તે પામી લેશો, તમને ક્યારે પણ મનમાં આનંદ કે શાંતિનો અનુભવ નહીં થાય. જેના માટે આપણે આ જગતમાં આવ્યા છીએ, જ્યાંથી છૂટા પડીને આવ્યા છીએ, એ ડેસ્ટિનેશન તરફ પાછા આપણે જઈશું તો જીવનમાં શાંતિ અને આનંદનો અનુભવ થઈ શકે. અને શ્રી વલ્લભે તો કેટલી મોટી કૃપા કરી કે પ્રભુ સાથે જેવો સહજ સંબંધ આપણો શ્રી પુષ્ટિ માર્ગમાં વલ્લભે જોડ્યો છે, એવો સંબંધ તો બીજે ક્યાં હોઈ શકે? એવો સંબંધ આપણને ક્યાં જોવા મળે કે સ્વયં પ્રભુ એમ કહે કે હું તારી જોડે આવીને તારા ઘરમાં રહું, અને એ જે સુખ આ પુષ્ટિ જીવ લઈ શકે એવો સુખ ક્યાં મળે? જ્યારે પણ તો આ જો મને વાત યાદ આવે નાની કે પેલો રાજા સાદા વસ્ત્રમાં ક્યાંક શિકાર કરવા નીકળ્યો, રસ્તો ભૂલી ગયો અને જંગલમાં દૂર 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 જવા લાગ્યો. હવે જંગલની અંદર કોઈ સાધારણ કોઈ ગરીબ ખેડૂત રહેતો હતો નાનકડી ઝૂંપડીમાં. એને રાજા મળ્યો. રાજા તો સાદા વેશમાં હતો, એ ઓળખી ન શક્યા અને કહે કે હું રસ્તો ભટકી ગયો છું, હું રાત થવા આવી છે, શું તું મને તારા ઝૂંપડીમાં આશ્રય આપીશ? બોલે આવો. રાજા ચાલતો ચાલતો એની સાથે આવે. એને પૂછ્યું કે તે આ દેશના રાજા વિશે સાંભળ્યું છે? બોલે સાંભળ્યું તો છે કે બહુ મોટા છત્રપતિ છે, બહુ મોટા જાવ જલાલીમાં રહે છે. પછી કહ્યું તે આ દેશના રાજાને ક્યારેક જોયા છે? એટલે કે જોયા તો નથી. ઝૂંપડીમાં આવ્યા. પછી ખરેખર તે રાજા નથી જોયા? પણ નથી જોયા. પણ તારે જોવા છે? એટલે કે જોવા તો છે. રાજા કહે બતા. રાજા કેવા તને લાગતા? તું વિઝ્યુઅલાઇઝ કેવી રીતે કરે કે રાજા આવતા હોય, આખી દુનિયા જય જયકાર કરતી હોય, લોકો પુષ્પ વરસાવતા હોય, લોકો જયો કરતા હોય, ત્યારે લાગે કે રાજા આવી ગયા છે. રાતે આવ્યા, કહે કે મને ખાવાનું આપીશ? એટલે કે મારી પાસે તો એક રોટલો છે, અડધો તમે ખાવ, અડધો હું. એને ખબર નથી જે રાજાની વાત કરે છે, રાજા એના ઘરમાં બેઠો છે, એનો અડધો રોટલો જૂઠો રાજા ખાઈ રહ્યા છે, ભૂખ લાગી છે, રાજા ખાય છે. અને પછી કહે કે મને નીંદર આવે છે, તો કહે જો પેલો ઘાસનો ઢગલો પડ્યો ને પાથરીને સૂઈ જાઓ. હવે એને ખબર નહીં કે આટલા મોટા ચક્રવર્તી રાજા એના ઝૂંપડીમાં છે, એનો અડધો રોટલો એને ખાધો. એને કહ્યું કે સૂકા ઘાસમાં સૂઈ જાઓ. રાજાએ ફરી પૂછ્યું કે તારે આ દેશના રાજાને જોવા છે? બોલે રાજાને જોવાની ઈચ્છા તો બહુ છે, પણ ક્યાં અમે ગરીબ માણસ અને ક્યાં અમારી પહોંચ કે રાજા સુધી જઈ શકીએ? ક્યાં અમારી પહોંચ કે રાજાને મળી શકીએ? ફરી કે તને ક્યારે લાગે રાજા આવે? બોલે ઘોડા પર રાજા આવતા હોય, લોકો જય જયકાર કરતા હોય, જયો કરતા હોય, પુષ્પની વૃષ્ટિ કરતા હોય, તો મને લાગે રાજા આવી રહ્યા છે. ઠીક છે. સવાર પડી અને કહે કે જો તારે આ દેશના રાજાને મળવાની ઈચ્છા છે? બોલો કે હા. જો રાજા હું રાજાને ઓળખું છું, તું કહેતો હોય તો તને એમને મળાવવા લઈ જાઉં. પેલો ગરીબો શું વાત કરો છો? તમે રાજાને ઓળખો છો? બોલે હા. મને લઈ જશો બતાવવા માટે? બોલે હા ચાલ. બોલે ઠીક છે. કહું કે એવું કર, તું ઘોડામાં તું બેસ, રાજા કે ઘોડાની પાછળ હું બેસું. બોલે ઠીક છે. પેલો ગરીબ ખેડૂત તે ઘોડાની આગળ બેસાડ્યો અને પાછળ રાજા બેઠા. ને જ્યારે ઘોડો લઈને ધીમે ધીમે નગરમાં જવા લાગ્યા અને ગામના લોકોને ખબર પડી કે રાજા આવી રહ્યા છે, એટલે હજારો નરનારીઓ પુષ્પ લઈ, મોતીઓ લઈ અને રસ્તામાં બેસેલો પેલો ખેડૂત વિચાર કરે આટલું સન્માન મને મળી રહ્યું છે. ચાલતો જાય, જય જયકાર થાય, લોકો પુષ્પ નાખે એની ઉપર, એનો જયો કરે. ને ત્યારે પાછળ બેસેલા રાજાએ એને કહ્યું કે બધા ભાઈ,
મેં તને પહેલા પણ પૂછ્યું, આજે હું પણ તને પૂછું છું કે રાજા તને જોવા છે, પણ રાજા કેવા હોય? ત્યારે આગળ બેસેલો કહે, આજે તો મને લાગી રહ્યું છે કે રાજા મારા જેવા જ હોય. કે જો લોકો જય જયકાર કરી રહ્યા છે, લોકો પુષ્પવૃષ્ટિ ઉગડાવી રહ્યા છે, અને કહેવાય આ જ લીલા તો આપણી સાથે આપણા પ્રભુ કરે છે. એ છે તો ત્રિલોકના નાથ, એ છે તો ગોલોક ધામમાં રહેવા વાળા, પણ જેમ પેલો રાજા વેશ બદલી આપણી જેમ થઈ પેલા ગરીબ ખેડૂતના ઘરમાં આવીને વસે, એમ જ પ્રભુ એ ગોલોક ધામ છોડીને આપણા નાનકડા ગોખલાની અંદર આવવા માટે પણ તૈયાર છે. જે પોતાની શક્તિ સે આપણે અરોગાઈએ એ અરોગે છે, જે ધરાવીએ એ પ્રભુ ધરી પણ લે છે, ધરી પણ લે છે. અને જ્યારે જીવનની અંદર આપણે આગળ ચાલતા હોઈએ અને જીવનના એ પથ ઉપર જ્યારે પણ પ્રભુ આપણને સફળતા અપાવે, જ્યારે પણ આપણો જય જયકાર થાય, જ્યારે પણ જીવનમાં યશ મળે, તો મહાપ્રભુજી કે એ ધ્યાનમાં રાખવાનું, જ્યારે પણ જયો થાય કે જય જયકાર થાય, ત્યારે એ ધ્યાનમાં રાખવાનું કે આગળ બેસેલા ખેડૂતની કઈ કિંમત નહીં, આ પાછળ રાજા બેઠા છે, આ જય જયકાર એમનું. એમ જીવનમાં જ્યારે પણ જીવનમાં યશ મળે ત્યારે માનવાનું કે પ્રભુ આપણી ભેગા છે, અને પ્રભુ આપણી ભેગા છે, આ બધો એને સમર્પિત કરી દેવાનો. અને એને સમર્પિત થઈ જાય તો આપણી ગતિ આગળ થાય. એને સમર્પિત કરી દઈએ તો જીવનમાં જે પણ થાય, જે પણ પામીએ, એ સાચા અર્થમાં આપણી શરણાગતિ સિદ્ધ થઈ એમ કહેવાય. અને શ્રી મહાપ્રભુજીએ કેવી કૃપા કરી અને કેવો અનુગ્રહ કરીને આ માર્ગ આપણને આપ્યો. અને તો સમય પણ કારણ કે જેમ કાલે જ મેં પહેલા કીધું, હમણાં એનાઉન્સમેન્ટ પણ થયું કે પુષ્ટિ પરિવાર દ્વારા અને ખૂબ જ ઓછા સમયની અંદર એક કરીને જે કાર્યો થઈ રહ્યા છે, અને પહેલા જ કીધું હતું કે આ કોઈ મંડળ નહીં, આ એક પરિવાર છે. અને પરિવાર એ જેમાં બધા જ પ્રકારના હોય લોકો, બધાના ઓપિનિયનનું મહત્વ, દરેકની શુભકામના, દરેકના વિચારોનું સન્માન, એને તો કહેવાય પરિવાર. અને દરેકના અંદર જો બધે સમાનતા ન મળે, બીજાની વિસમાનતાની અંદર પણ પોતાની સમાનતા ગોતી લે, એને કહેવાય પરિવાર. આપણે વિચાર કરીએ કે આપણા જેવા દુનિયા થઈ જાય, એ ક્યારે થવાનું નથી, પણ દરેકની વિશેષતા, દરેકનું યુનિકનેસ એન્જોય કરવું, એનું નામ કહેવાય પરિવાર. અને એ જ આ પરિવારની ભાવનાને લઈને, એ પરિવારનું એક સુંદર કાર્યને લઈને આપણે આગળ વધી રહ્યા છે. કાલે મને અત્યંત આનંદ થયો કે જે પુષ્ટિ પરિવાર યુકે દ્વારા જોય ઓફ ગિવિંગ અને વોક ફોર કોઝ થયું, અને વરસતા વરસાદની અંદર આ લોકો બધા ચાલ્યા. મને લાગ્યું કે જે રીતે આ બધા ચાલ્યા, તમારે ક્યાંય કોઈ તીર્થની જરૂર નથી, આ તમને ઠાકોરજી પાછળ ચાલતા આવી રહ્યા. કારણ કે જે કાલે ત્યાં સ્કૂલમાં જઈને અમે જોયું કે જે ત્યાંનો સ્ટાફ સેવા કરે છે, જે બાળકોને ત્યાં સાચવવામાં આવે છે, ખરેખર મને લાગે છે કે જેને પણ લાગતું હોય ને કે જીવનમાં બહુ પ્રોબ્લેમ આવી રહી છે, જીવનમાં બહુ સંકટ આવી રહ્યા છે, એને એ સ્કૂલની મુલાકાત જરૂર લેવી જોઈએ, જેથી બધી ફરિયાદો મટી જશે કે જેને જે મળ્યું છે એમાં પણ એ લોકો કેવી રીતે માણી રહ્યા છે. ત્યારે આપણને લાગે કે આપણને જે મળ્યું છે એની કદર આપણને નથી, પણ જીવન જીવવાનો સાચો લેસન ત્યાં આપણે જઈએ તો આપણને ખબર પડે. અને સાચા અર્થમાં કાલે મને લાગ્યું, અને ખૂબ ધન્યવાદ આપ્યા પુષ્ટિ પરિવાર યુકેને મારા મનથી, કે સાચા અર્થમાં ખૂબ ઉત્તમ સેવા એમના દ્વારા આ થઈ છે, કે સાચા અર્થમાં જેને હેલ્પની જરૂર છે ત્યાં સુધી આપણે પહોંચી રહ્યા છે. અને જો હું તો કાયમ કહેતો હોઉં છું કે ઠાકોરજીનું યા પ્રભુનું મેઇન ગોલ એમના માનવ માટે શું હોય? પ્રભુ ક્યારે ઈચ્છતા હોય કે માણસ દુઃખી થાય, પ્રોબ્લેમમાં આવે, ચિંતામાં આવે, થાય દુઃખી થાય? પ્રભુને આનંદ ક્યારે મળે? બધાને પ્રોબ્લેમમાં જોઈએ તો કે આનંદમાં જોઈએ તો? બધાને રડતા જોઈએ તો બધાને હસતા જોઈએ તો આપણા પ્રભુ તો જે ચાહે છે, હવે પ્રભુ દરેકના માટે કાર્ય કરીએ છે, અને આપણા થકી જો કોઈના ચહેરા પર આપણે થોડીક હસી લાવી શકીએ, આપણા થકી આપણે કોઈના જીવનમાં આનંદ લાવી શકીએ, તો એ પણ ભગવત કાર્ય કહેવાય કે ન કહેવાય? પ્રભુ કહે છે કે મારું નામ આંખ બંધ કરીને લે એ તો ઉત્તમ છે, પણ ઘણીવાર આંખો ખુલ્લી રાખી મારું કાર્ય કરે એ પણ ખૂબ ઉત્તમ છે. અને એની પણ જરૂર આજે સમાજની અંદર છે, અને એ કાર્ય કરવું પણ બહુ મહત્વનું છે. તો પ્રિયજનો, વિશેષ તો શું કહું
એક એક કરીને વધાઈઓ મળી ગઈ છે અને કનકાભિષેકનો દિવ્ય મનોરથ આજે આપણે અહીંયા લાભ લેવાનો છે. અને જ્યારે અહીંયા મનોતી પરિવાર દ્વારા કનકાભિષેક થશે, શાસ્ત્રીજી પણ ઉપસ્થિત છે આપણી સાથે, અને એના પછી અહીંયા બેસેલા પ્રત્યેક વૈષ્ણવને લાભ મળશે એ પુષ્પ આપવાનો કે પોતે સ્ટેજ પર આવીને પોતાના હાથે શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી શકે. એ પુષ્પો બધાને આપવામાં આવશે અને એનો લાભ પણ બધાને મળશે. એના પછી ઉત્સવ પછી એ કનકાભિષેકની પ્રસાદી રૂપે એ દરેકને અહીંયા આ ઉપસ્થિત બધાને મળશે. એ પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવશે. અને આવનાર ઓગસ્ટ મહિનામાં આજ ઉત્સવની બધાઈ રૂપે 7મી ઓગસ્ટ થી લઈને 13 ઓગસ્ટ સુધી એક દિવ્ય ઉત્સવ, એક દિવ્ય આનંદ. લાસ્ટ યર જ્યાં આપણે શિવનાજીના 41 પદો કર્યા એ JSF સ્કૂલની અંદર 7 દિવસ માટે યુગલ ગીત રસપાન મહોત્સવ. જો આપણે ભાગવતની અંદર ગોપી ગીત, વેણુ ગીત એ તો શ્રવણ કર્યા હશે, પણ આ યુગલ ગીત એવું છે કે જેની અંદર 12 મહિનામાં ઠાકોરજી શું લીલા કરે છે અને 13માં અધિક મહિનામાં શું લીલા કરે છે એનું ચિંતન પણ ગોપીઓ કરે છે. અને આ યુગલ ગીતનું શ્રવણ કરવું એ જીવનનો એવો દિવ્ય લાહો છે કે 12 મહિનાની સુધી 12 મહિનાનો સેવા પ્રકાર, 12 મહિનાના ઉત્સવો એનો લાભ આપણને આ 7 દિવસમાં પ્રાપ્ત થશે. અને એની સાથે સાથે એક દિવ્ય, જેમ લાસ્ટ યર આપણે શ્રી અમનાજીના પૂજનનો ક્રમ રાખ્યો હતો, એમ આ વર્ષે નારાયણ કવચ અર્ચના મહોત્સવ રાખ્યો છે. બધા જાણે છે શ્રીમદ ભાગવતજીની અંદર 6મ સ્કંદની અંદર જે નારાયણ કવચનું વર્ણન આવે છે કે ભક્તોની રક્ષા માટે જે કવચ મંત્રાત્મક, અને નારાયણ કવચ ભોજપત્ર ઉપર કહેવાય કે આપણે ત્યાં જે અમન છે એમણે ગ્રહણની અંદર જ, કારણ કે નારાયણ કવચ લખવાનો પણ ક્રમ છે, ભોજપત્રમાં લખાય અને એ પણ જે વખતે ગ્રહણ હોય એ ગ્રહણની અવધિ સુધી એમણે લખ્યા છે. અને સિદ્ધ એવા નારાયણ કવચ અહીંયા જે પણ મનોધી બનશે એમને આપવામાં આવશે. 7 દિવસ સુધી વિધિવત એમનું વૈદિક ક્રમથી પૂજન થશે. અને પૂજન થયા પછી કથાના વિરામના દિવસે એ નારાયણ કવચ જે એકમાં કેટલા નારાયણ કવચ છે અમને બતાવે છે, એક સંપુટની અંદર 5 નારાયણ કવચ હશે. એનું 7 દિવસ વિધિવત પૂજન. અને આ નારાયણ કવચ એવા છે કે જે ગ્રહણના સમયમાં લખાયેલા છે, એ બહુ દુર્લભ હોય ભોજપત્ર ઉપર. અને એનું પૂજન 7 દિવસ થશે. અને 7મે દિવસે એ 5 નારાયણ કવચનું જે છે સંપુટ આવી રીતે 5 નારાયણ કવચનો ક્રમ હશે. અને એ દરેક મનોધીને આપવામાં આવશે. 7 દિવસ સુધી ત્યાં એનું સ્થાપન કરી એનું વિધિ વિધાન પૂર્વક પૂરા પરિવાર દ્વારા એનું પૂજનનો લાભ મળશે. અને પૂજન થયા પછી 7મે દિવસે એમને આપવામાં આવશે. ચાહે તો કંઠમાં ધારણ કરી શકે, ચાહે પોતાના ઘરમાં, દુકાનમાં, મકાનમાં, જ્યાં પણ રાખવું હોય. આ એક એવું અલૌકિક કવચ છે કે જે આપણા ભક્તોની સદા પ્રભુના ચરણો દ્વારા રક્ષા કરશે. તો પ્રિયજનો, એમાં પણ અધિકથી અધિક સંખ્યાની અંદર જોડાવીને, કારણ કે આપણે જાણીએ છીએ કે આ જે પણ આની અંદર ભેગું થવાનું છે, જે પણ આની અંદર પ્રાપ્ત થશે, આપણો મૂળ લક્ષ્ય છે. મેં લાસ્ટલી એનાઉન્સમેન્ટ કર્યું હતું કે જો આપણે બધા કાર્યો કરી રહ્યા છે, પણ આપણી ઈચ્છા હતી જેમ અલગ અલગ કોમ્યુનિટીના હોલ હોય છે એમ એક હોલ આપણા વૈષ્ણવોનો કેમ ન બને, જેથી કોઈ પણ વૈષ્ણવને, સાધારણમાં સાધારણ વૈષ્ણવને પણ પોતાના લગ્ન આદિ પ્રસંગો કરવા હોય, પોતાના કોઈ પણ પ્રસંગ કરવા હોય તો એને મોંઘા ભાડા ભરવા ન પડે. એના માટે આપણો વૈષ્ણવ હોલ સદા ઓપન હોય. ઘણા બધા મંડળો ચાલી રહ્યા છે, એમને વારે ભાડા ભરીને જગ્યા લેવી પડે છે. તો શા માટે આપણે આટલા બધા વૈષ્ણવો જ્યારે એક ગામમાં રહેતા હોઈએ, દેશમાં રહેતા હોઈએ, તો ભેગા મળીને જો એ પણ ન કરી શકીએ તો આપણા માટે તમને વાત કહેવાય. અને આ કાર્ય માત્ર ને માત્ર આપણા વૈષ્ણવ માટે કરવું છે. પછી જે પણ મંડળ હોય અહીંયા, એને જ્યારે સત્સંગ કરવા હોય તો સત્સંગ માટે આપણો હોલ સદા માટે એમના માટે ખુલ્લું હશે. કોઈના ઘરે પણ વલ્લભપુરના બાળક પધાર્યા હોય, એમને પણ કદાચ વચનામત રાખવા હોય તો ક્યાંય હોલ ગોતવા ન પડે, કે આપણો હોલ વૈષ્ણવનો ત્યાં રેડી આપણા માટે હોય. અને એ આપણા માટે સાચા અર્થમાં એક બહુ મોટું ભગવત કાર્ય થશે. બાળકોના ક્લાસીસ ચાલશે, એમાં અલગ અલગ એક્ટિવિટીઓ ચાલશે, અલગ એની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ. આપણા જ્યારે નવરાત્રી આવે તો યમુનાજીના રાસ ગરબા,
દરેક આપણા પ્રસંગો બધા વૈષ્ણવ એક જગ્યા મળીને ઉજવાશે એ આપણો મૂળ લક્ષ્ય છે. અને જે પણ આયોજન થઈ રહ્યું છે આ આયોજનનું ફલશ્રુતિ આપણો VCC એટલે કે વૈષ્ણવ કોમ્યુનિટી સેન્ટર છે. માટે પ્રભુના માટે મનોરથ કર્યો છે, વૈષ્ણવના માટે મનોરથ કર્યો છે. માટે અમને ચિંતા નથી, ચિંતા હવે મારા પ્રભુને છે. જે જીવોની સેવા આપ લેવા માંગે છે એ જીવોને અમારે કહેવું નહીં પડે, એ જીવો સામેથી આવીને આ ઉત્સવમાં જોડાઈ જશે. કારણ કે આ કાર્ય ભગવત કાર્ય છે અને ભગવત કાર્યમાં કોઈને કહેવાનું ન હોય, ખાલી સૂચના આપવાની હોય. અને સૂચના મળી એટલે જે જીવોને આ ભગવત કાર્યમાં પ્રભુ જોડવા માંગે છે ધીમે ધીમે કરીને જોડાશે. અને આજે પણ એ વ્યવસ્થા આપણે રાખવામાં આવી છે. ક્યાં છે આજે કોઈને જોડાવવું અને કોઈને પણ બહાર ઇન્ક્વાયરી એના માટે જોઈએ તો તેજલબેનનો અહીંયા સંપર્ક કરે, એ એમને વિશેષ માહિતી અને સૂચનાઓ આપશે કે જેથી કઈ રીતે આપણે ઉત્સવમાં જોડાઈ શકીએ અને કઈ રીતે આપણને ઉત્સવમાં મનોરથી બન્યા પછી પણ લાભ મળશે અને અલૌકિક અનુભૂતિ આપણને પ્રાપ્ત થશે. તો પ્રિયજનો વિશેષ કંઈ ના કહી, કારણ કે હોલ પણ ટાઈમિંગ પ્રમાણે હવે આપણે મનોરથ સિદ્ધ કરીશું અને મનોરથ થયા પછી આગળની સૂચનાઓ બધી હમણાં આપવામાં આવશે, એનું શ્રવણ કરીશું. પુનઃ એકવાર અમારા પુષ્ટિ પરિવારના બધા સૃષ્ટિગણ, આહણાબેન, સુનિલભાઈ, અમારા પ્રશાંતભાઈ, જિગ્નેશભાઈ, એમના માટે પણ જોરદાર તાળીઓ આપણે પાડીશું. ખૂબ મહેનત પોતે કરે છે અને ખાસ કરીને જે પણ અમારે વોલેન્ટરીની સેવા આપી રહ્યા છે એ એમને પણ ભૂલી ન શકાય, એ પણ પરિવારનો અંગ છે. જે પણ મનોરથી બન્યા છે એ પણ અમારો જ પરિવાર છે અને એમના સહયોગ વિના આવા ઉત્સવ થઈ ન શકે. એમના માટે પણ જોરદાર તાળીઓ. અને આપ સૌને ખૂબ ખૂબ શુભકામના આપું કે પ્રભુની કૃપા આ જ રીતે આપ સૌની ઉપર વરસતી રહે અને આમ જ રતિ મતિ અને ગતિ ભગવત ચરણારવિંદમાં થતી રહે, એ જ વિનંતી પ્રભુના ચરણોમાં કરી અને મારી વાણીને અહીંયા વિરામ આપું છું. અને હવે ગંગાભિષેકનો દિવ્ય મનોરથ આપણે પ્રારંભ કરીશું. વિશેષ સૂચનાઓથી આપે શબ્દ બોલ્યા એક સત્યસિંહ એક તમને કીધા હતા એના માટે એને વૈષ્ણવ પરિષદ સ્થાપન કર્યું. અમે ખૂબ હોલ માટે મહેનત કરી. કૃષ્ણસિંહની ઈચ્છા હતી કે વલ્લભ સદનનો એક હોલ બને કે આપણા બધા વૈષ્ણવો એમાં બધા ભાગ લઈ શકે, બાળકો માટે ઉતારવાની સગવડ થાય, છોકરા માટે લાઇબ્રેરીનું થાય. આજે વેરી પ્રાઉડ ઓફ યુ કે આજે તમે કૃષ્ણસિંહનો શબ્દ આપણે બોલ્યા છે અને અમે પરિષદ પણ ખૂબ પ્રેમથી સાથ આપશું. અમે આ કાર્ય એવું છે જેમાં આપણો કોઈ સ્વાર્થ નથી, કારણ કે અમે તો રહીએ છીએ ઇન્ડિયામાં. લાભ બધો તમારે અહીંના વૈષ્ણવ લેવાનો છે. જેમ પ્રભુ લાગણી કહ્યું હમણાં ખૂબ જ મહેનત સંપતભાઈ, સુરેશ, જયંતભાઈ, સુરેશભાઈ, રાજાણી ખૂબ મહેનત કરી પણ અમે સક્સેસ નથી થઈ શક્યા. કોઈ સાથ નથી મળ્યો. હજી પણ પ્રત્યેક હિસાબે 3 પ્રોગ્રામ કરી કૃષ્ણજીનો નાતો બીજોનો વિલાસ આ 17 વર્ષથી અમે કરીએ છીએ પણ જે વૈષ્ણવનો સાથ નથી. બસ હવે ઠાકોરજી કૃપા કરશે, જરૂર થશે. અમુક ભગવત કાર્ય ઠાકોરજીની પ્રેરણાથી થતા હોય અને બસ આપણો એમાં ઉદ્દેશ એ જ છે કે કેમ કરીને આપણે વૈષ્ણવની સેવા કરી શકીએ અને વૈષ્ણવ માટે આપણું જીવન કંઈક અર્પણ કરી શકીએ તો આપણને લાગે કે પ્રભુની સેવા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો જે આપશ્રીએ ઓગસ્ટની કથા વિશે કહ્યું એની વધુ માહિતી આગળ ડેસ્ક ઉપર ઉપલબ્ધ છે અને જેને પણ મનોરથી બનવું હોય આજે ને આજે એ ફક્ત જો ચાલુ કરવું હોય કે ચલો આજે સંકલ્પ લઈ લેવો છે અને મારે મનોરથી બની જ જવું છે તો મિનિમમ ન્યોછાવર 25 પાઉન્ડ આપીને પણ પોતાનું નામ મનોરથી તરીકે નોંધાવી શકે છે આગળ ડેસ્ક ઉપર. અને જેમ આપશ્રીએ કીધું કે બહુ બધી પ્રવૃત્તિઓ ચાલે છે પુષ્ટિ પરિવાર યુકે દ્વારા, જોય ઓફ ગિવિંગ, વોક ફોર કોઝ, અને આ બધા કાર્યોમાં આપ સૌનો સાથ સહકાર જો મળે તો ખૂબ જ આનંદ થઈ જાય કે ચલો પરિવાર મોટો થતો જાય છે. અને વોક ફોર કોઝ, જોય ઓફ ગિવિંગ, હોમલેસની સેવા કરવામાં આવે છે તો એમાં અમે બધા ટી-શર્ટ્સ પહેરીએ છીએ પુષ્ટિ પરિવાર યુકેના. તો એ આગળ આપ ડેસ્ક પરથી ઉપલબ્ધ કરી શકો છો ટી-શર્ટ. અને જે બધી ન્યોછાવર છે એ બધી જ આ ફંડ્સમાં જાય છે રેઝ કરવામાં. અને કણકાભિષેક માટે હું
મુખ્ય મનોરથી આપણા જ્યોતિબેન શાહ, ગિરીશભાઈ શાહ, કિરણબેન ધોળકિયા, મનમોહનભાઈ, અમીશભાઈ અને દર્શનભાઈ ધોળકિયાને આગળ આવવા વિનંતી કરું છું. गंधाः पान्तु सुमंगल्यं चास्तु अक्षतान् समर्पयामि हरिः ओम अर्चक प्रार्चक प्रमेधासु अर्चक अर्चन्त पुत्र कामुत पुरन्न दृष्टमर्चक अक्षतान् समर्पयामि कंकु अक्षत અને પુષ્પથી અર્ચન કરવાનું છે. નાના સુગંધિ પુષ્પાણી યથા કાલોદ્ભવાનિ ચ યત્પૂજિતં મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે પુષ્પાણિ સમર્પયામિ. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલં હૈયં ગવીન પ્રિયં નિત્યં શ્રી મથુરાધિપં સુખકરં શ્રી વિઠ્ઠલેશં મુદા श्रीमद्वारवतीश गोकुलपति श्री गोकुलेन्दुं विभों श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे. श्रीमद्वल्लभविठ्ठलौ गिरिधरं गोविन्दरायाविधं श्रीमद्बालककृष्ण गोकुलपतिं नाथं रघूणां तथा एवं श्री अदुनायकं किल घनश्यामं च तद्वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुन् स्वीय प्रभून् च स्मरे. भावैरङ्कुरितं महीं मृगदृशा मा कल्पमासिञ्चितैः प्रेम्णा कंदलितं मनोरथमयैः शाखासतैः संवृतं लौल्यै पल्लवितं मुदा कुसुमितं प्रत्याशया पुष्पितं लीलाभिः फलितं भजे ब्रजवनी श्रृंगारकल्पद्रुमा. हरि ओम बर्हि बर्हलसन्मौलि वेणुवाद विशारदं दुःखं दलयितादुच्चैस्त्रिभङ्ग ललितं महः. सायं कुञ्जालयस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुधौतं राजनयज्ञोपवीतं परितनुवसनं गौरमम्भोजवक्त्रं प्राणानायम्य नासापुटनिहितकरं कर्णराजविमुक्तं वन्देर्धोन्मीलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशं. हरि ओम गंधम अक्षतान् समर्पयामि पुष्पाणि समर्पयामि. हरि ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात स भूमिं विश्वतो वृत्वात्योतिष्ठद्दशाङ्गुलम्. यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत. पुरुष विराट पुरुष स्वरूपाय भगवते नमः. नमो भगवते तस्मै
तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदे जगत क्रीडति यो यतः हस्तयोरर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि सर्वाङ्गे स्नानियं समर्पयामि बोलो श्री वल्लभाधीश की जय। पुरुष सूक्त द्वारा कलिका विषय अर्चन થઈ રહ્યું છે। પુરુષ સૂક્તના મંત્રો દ્વારા भवत् पुनः अत्योरिच्य पश्चात् भूमिमथो पुरः वसन्तोष्यशीलाज्यं ग्रीष्मनिदमशरद्भविः सप्तास्यासंवरिभयस्त्रि सप्तसमिधः कृताः वाना अवगतं बर्हिषि प्रौषणे पुरुषं जातमग्रतः तेन देवा अयजन्तसाध्यात् ऋषिश्चये तस्मात् यज्ञात् सर्वं संहृतं कृशनाज्यम् वसुस्तागश्चक्रे ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यकृतः पूर्णदरस्य यद्वैश्यः पदव्यायोपजायत मनसो जातश्चक्षो श्रीकृष्णो सहस्रोक्ता आदित्यवर्णा संसत्पुरस्ता अभिमन्यलास्ते वैष्णव
આપણા સમયે જ્યારે આ બધા ચરણ સ્પર્શ કરવા આવો ત્યારે આપણે કણકા વિશે સૂચનામાં કરી અને પછી આપણે ચરણ સ્પર્શ કરવા જઈશું. હવે વૈષ્ણવ આપણે છડી પોકારશું મહાપ્રભુજીની. તો સર્વ વૈષ્ણવ મારી પાછળ પાછળ બોલે, સોને કી છડી, રૂપે કી વસાર, जरियन का जामा, मोतियन की माल, जगत गुरु वल्लभाचार्य जी की जय हो, जगत गुरु वल्लभाचार्य जी की जय हो, जगत गुरु वल्लभाचार्य जी की जय हो. હવે આપણે બધાને ચાન્સ આપણે આપીશું. Yeah.